જય શ્રી રામ મિત્રો, સરસ મજાની સવાર પડી ગઈ છે અને સવારના વાગ્યા છે 8। તો આજ આપણે જવાનું છે પાછું આપણી ઘરે। હવે આપણે જવાનું છે બસ સ્ટેશને। તો પછી શું રૂમેથી નીકળીને આપણે પહોંચ્યા બસ સ્ટેશને। આપણે જોઈ બસની રાહ। આજ છે દુનિયાનો 8મો અજુબો। આવો પક્કો રાજકોટના બસ સ્ટેશનમાં બીજે ક્યાંય નથી હો। આવી ગઈ આપણી બસ ને આપણી સફર થઈ ગઈ ચાલુ રાજકોટથી ભચાઉ જવાની। તો મિત્રો આપણે રાજકોટથી બેસી ગયા છીએ ને હવે આપણે જવાનું છે ભચાઉ। બસ નીકળી ગઈ છે। કોઈ કારણસર આપણે પાછું જવું પડે છે ઘરે, પણ તમે ચિંતા ના કરો, ચિંતા એવું કાંઈ હે નહીં। કારણ કે આપણે કામ કરવાની મજા આવી નહીં, એટલે કામ કરવાની મજા ના આવી એટલે પાછા આવી ગયા આપણે। મિત્રો મારી એક વાત યાદ રાખજો કે આ જિંદગી તમારા બાપની છે, બીજે કોઈની નહીં। તમે એને મજા આવે એ કરો, પણ કોઈને ઠેસ પહોંચે કે તમારા મા બાપને કોકના સામે નીચું નમવું પડે એવું કામ ક્યારેય ના કરતા યાર। એટલે સલાહ દેવામાં તો મોરબીનું બસ સ્ટેશને વ્યૂ ગયું। મોરબી બસ સ્ટેશનેથી નીકળીને આપણે જવા લાગ્યા ભચાઉ તરફ, અને અહીંયાનો નજારો હતો કાંઈક અલગ જ। બસમાં બેઠા બેઠા આપણે લાગી ગઈ ભૂખ ને આગળ આવતી હતી હોટલ। તો આ રહી હોટલ, જ્યાં હતો અડધો કલાકનો હોલ્ટ, અને હવે આપણે અહીંયા પીવાની છે ચાય। તો પછી આપણે જઈને દઈ દીધો ચાયનો ઓર્ડર ને આવી ગઈ થોડી વારમાં ચાય। ચાય પીને હવે આપણે જોવાનું છે સુરબારી પુલનો નજારો। ચાય પીને આપણે નીકળી ગયા ભચાઉ બાજુ। હજી સુરબારી પુલ આવ્યો નથી, પણ હવે આવશે એટલે તમને કહીશ। તો ફાઇનલી મિત્ર આવી ગયો સુરબારી પુલ ને સુરબારી પુલનો નજારો જોઈ લો તમે। વાહ ભાઈ વાહ! મીઠું નથી ખપતું ને કોઈને? ખપતું હોય તો કોમેન્ટ કરી દેજો, કેશ ઓન ડિલિવરી। સુરબારી પુલથી નીકળીને આપણે પહોંચ્યા ભચાઉ બસ સ્ટેશને। હવે આપણે જવાનું છે અહીંયાથી ઘરે। તો પછી ભચાઉથી બસમાં બેસીને આપણે જવા લાગ્યા આપણી ઘરે। મિત્રો કાલ બ્લોગ નહોતો આવ્યો એના માટે માફ કરજો। તો પછી સાંજ પડતા આપણે પહોંચ્યા ઘરે। તો ભલે મિત્રો આજનો બ્લોગ અહીંયા જ પૂરો। આવા નવા વિડીયો માટે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા ભાઈને સપોર્ટ કરો। જય ગૌ માતા, જય ગોપાલ, જય શ્રી રામ।